જો ધ્યાન આપો, જો આપણે આટલી વાત કરી હતી બરાબર। આ એક્સ અક્ષ છે, આ રહ્યું વાય અક્ષ। સદિશ એ યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પરથી એવી રીતે આપણે લીધો છે કે જેથી સદિશ એનું શીર્ષ એક્સ વાય સમતલમાં આવે અને સદિશ એ એક્સ અક્ષ સાથે કંઈ ખૂણો બનાવે બરાબર। એ ખૂણાને આપણે થીટા નામ આપ્યું। થીટા એ સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો છે। આપણે આટલી વાત કરી ગયા કે સદિશ એના શીર્ષમાંથી એક્સ અક્ષ પર લંબ દોર્યો। આ લંબપાત બિંદુને કંઈક એન નામ આપી દો। આ ઓથી એક્સ અક્ષ પર એન સુધીનું જે અંતર મળે એને આપણે નામ આપ્યું એ એક્સ। ભૌમિતિક નામ એનું છે સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ બરાબર। એટલે આ અંતર ઓથી એન સુધીનું અંતર સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ। એવી જ રીતે સદિશ એના શીર્ષમાંથી આપણે વાય અક્ષ પર લંબ દોરો। અહીંયા કંઈક નામ આપો એમ, આને કહેવાય એ વાય સદિશ એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ। અથવા આપણે એમ કહી સદિશ એના એક્સ ઘટકનું મૂલ્ય, આને કહેવાય સદિશ એના વાય ઘટકનું મૂલ્ય। હવે અહીંયા આમ તીર મૂક્યું, આપણે તીર મૂક્યું એટલે આ મૂલ્ય સાથે દિશા પણ સાંકળી। કાલે આપણે જ્યાં વાત કરી ગયા એ જ રિપીટ કરું છું। અહીંયા તીર મૂક્યું એટલે મૂલ્ય કેટલું હતું એ એક્સ, દિશા સાંકળી, કઈ દિશા થઈ એક્સ દિશા। એક્સ દિશામાંનો એકમ સદિશ શું આવે આઈ કેરેટ। એટલે આપણે એ એક્સ આઈ કેરેટ લખીએ અહીંયા તીર મૂક્યા બાદ તો આને કહેવાય સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક। એવી રીતે અહીંયા તીર મૂકો તો આ મૂલ્ય એ વાય હતું એની સાથે દિશા સાંકળો, કઈ દિશા છે તો કે વાય દિશા। વાય દિશા માટે અહીંયા શું લખાય જે કેરેટ। તો એ વાય જે કેરેટને કહેવાય સદિશ એનો વાય દિશામાંનો ઘટક। હવે સદિશ ઓ એમ બરાબર એ વાય જે કેરેટ અને અહીંયા આમ તીર મૂકી દો તો સદિશ એન પી બરાબર પણ શું કહેવાય એ વાય જે કેરેટ। આ બે સમાન સદિશો થાય જો એક જ દિશામાંના અને સમાન મૂલ્ય બરાબર। આપણે ત્રિકોણ ઓ એન પી લઈને છેલ્લે આ સમીકરણ બનાવ્યું કે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ। એમ બધી વાત થઈ હતી ને। આ સમીકરણ નંબર 1। આ સૂત્ર આપણે બનાવ્યું બરાબર કયા અર્થમાં તો કે સદિશોનો ત્રિકોણ લીધો તો આપણે જો સદિશ ઓ એન ના શીર્ષ પરથી સદિશ એન પી, આ પહેલો સદિશ ઓ એન ના શીર્ષ પરથી આ બીજો સદિશ એન પી, આ પહેલાંનું પૂછ અને આ બીજાનું શીર્ષ ને જોડતો સદિશ એટલે સદિશ એ। એનો અર્થ કે સદિશ એ આ બેયનો શું કહેવાય સરવાળાનો સદિશ। છેલ્લે આ સમીકરણ આ રીતે બન્યું હતું। અહીંયા સુધી તો આપણે કાલે અહીંયા સુધી તો પહોંચ્યું હતું ને સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ। હવે અહીંથી વાત આગળ। હવે આપણે આ એ એક્સ એટલે કે સદિશ એના એક્સ ઘટકનું મૂલ્ય અને એ વાય એટલે કે સદિશ એના વાય ઘટકનું મૂલ્ય અથવા તો સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ અને સદિશ એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ ના સૂત્રો સદિશ એના મૂલ્ય અને સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં બનાવવા છે। તો એના માટે આપણે ત્રિકોણમિતીય વિધેયોનો ગુણોત્તર વાપરીશું બરાબર। જો આ સમીકરણ 1 કહી દો, આ સદિશ એનું ઘટક સ્વરૂપ કહેવાય બરાબર। હવે આનું એક સ્વરૂપ આપણે બદલી શકીશું, એ એક્સ અને એ વાયના સૂત્રો અલગથી બનાવી શકીશું। આકૃતિમાં ત્રિકોણ ઓ એન પી માટે કાટકોણ ત્રિકોણ છે। આ ખૂણો 90 થાય બરાબર। આ ખૂણો થીટા છે। આપણે સાઇન વિધેય વાપરીએ, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર। એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ। તો થીટાની સામેની બાજુ કઈ થઈ આપણે પહેલાં આ મુજબ નામ આપીશું એન પી અને કર્ણ એટલે ઓપી। એટલે સાઇન થીટા બરાબર એન પી, એન થી પી સુધીનું અંતર
DEAY સદિશ એના y ઘટકનું મૂલ્ય. દિશા નો સાંકળો ને તો ફક્ત શું કહેવાય મૂલ્ય, અને દિશા સાંકળો તો મૂલ્ય ગુણ્યા દિશા એ આખો કહેવાય સદિશ. y દિશામાંનો એનો સદિશ ઘટક એમ. એટલે NP ની જગ્યાએ આપણે લખશું AY અને O થી P સુધીનું અંતર એટલે સદિશ એનું મૂલ્ય. બરાબર, કાલે આપણે આ રીતે લખ્યું હતું કે સદિશ OP બરાબર સદિશ A અને માન સદિશ OP એટલે કે માન સદિશ A બરાબર A. માન સદિશ A લખો કે ખાલી A લખો એ મૂલ્ય સૂચવે. તો O થી P સુધીનું અંતર એટલે સદિશ A નું મૂલ્ય, તો OP એટલે સદિશ A બરાબર એનું મૂલ્ય. હવે જો આ સદિશ A નું મૂલ્ય છેદમાં છે, અંશમાં સદિશ A ના y ઘટકનું મૂલ્ય છે, તો આ છેદ છે અહીંયા ગુણાકારમાં લઈ શકાય. AY ને કરતા બનાવીને લખો તો AY બરાબર આપણે શું લખી શકીએ? AY બરાબર A sin થીટા. આ છેદમાંથી અંશમાં આવે ને તો આ AY નું સૂત્ર આ મુજબ મળે. AY બરાબર A sin થીટા. સદિશ A ના y ઘટકનું મૂલ્ય, y ઘટકનું મૂલ્ય AY બરાબર A sin થીટા. શબ્દોમાં બોલો તો સદિશ A ના y ઘટકનું મૂલ્ય બરાબર સદિશ A નું મૂલ્ય ગુણ્યા sin થીટા. થીટા એટલે સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરાબર, એવી જ રીતે આપણે હવે આ જ ત્રિકોણ માટે, ત્રિકોણ ONP માટે કોસ વિધેય વાપરીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ થઈ? ON, કર્ણ OP, ON છેદમાં OP. બરાબર, હવે ON એટલે શું? તો કે AX. ON એટલે સદિશ A ના x ઘટકનું મૂલ્ય, ON એટલે AX. અને OP એટલે શું? તો OP એટલે A સદિશ A નું મૂલ્ય. એટલે કોસ થીટા બરાબર AX છેદમાં A થાય. અહીંયા પણ એને અહીંયા ગુણાકારમાં લઈ લો તો AX બરાબર A cos થીટા. એટલે આપણને આવા બે સમીકરણ મળ્યા. જો AY બરાબર A sin થીટા અને AX બરાબર A cos થીટા. સદિશ A ના x ઘટકનું મૂલ્ય બરાબર સદિશ A નું મૂલ્ય ગુણ્યા cos થીટા. આવી વાત થઈ. થીટા એટલે સદિશ A અને x અક્ષ વચ્ચેનો ખૂણો. અહીંયા જ્યાં જ્યાં થીટા દેખાય છે એ આ ખૂણો છે. બરાબર, હવે આ સમીકરણો જે આપણને મળ્યા AX અને AY ના આ પરિસ્થિતિમાં એને આપણે સમીકરણ 1 માં વાપરી શકીએ. AX ના સ્થાને લખી શકાય A cos થીટા અને AY ના સ્થાને લખી શકાય A sin થીટા. તો સમીકરણ 1 નું સ્વરૂપ બદલી શકાય હવે આ મુજબ. તો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી સદિશ A બરાબર AX ની જગ્યાએ લખો, AX ની જગ્યાએ લખો A cos થીટા, A cos થીટા, પછી I કેરેટ તો અહીંયા છે જ, જો A cos થીટા I કેરેટ પ્લસ AY ના સ્થાને લખો A sin થીટા અને અહીંયા જે કેરેટ તો છે જ. બરાબર, તો સમીકરણ 1 ને આમેય લખાય. આ બેયનો અર્થ એક જ થાય, સ્વરૂપ જુદા છે. બરાબર, આ સમીકરણ 2 કહી દઉં. આ પણ સદિશનું ઘટક સ્વરૂપ છે અને આ પણ આપેલ સદિશ એનું ઘટક સ્વરૂપ જ છે XY સમતલમાં. બરાબર, હવે ફરી પાછું આપેલા ત્રિકોણ ONP માટે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. પાયથાગોરસનો પ્રમેય આપણને ખબર છે કે આપેલ કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો ત્રિકોણ ONP માટે કર્ણ OP છે, બે બાજુ કઈ ON અને NP. તો આપણે લખી શકીએ કે OP સ્ક્વેર બરાબર ON સ્ક્વેર પ્લસ NP સ્ક્વેર. હવે OP સ્ક્વેર, OP એટલે સદિશ એનું મૂલ્ય, એનો વર્ગ છે એટલે A સ્ક્વેર થાય. OP એટલે A, OP સ્ક્વેર છે તો A સ્ક્વેર. ON એટલે AX એટલે AX સ્ક્વેર અને NP એટલે AY સ્ક્વેર. એટલે A ના મૂલ્યનો વર્ગ બરાબર એના x ઘટકના મૂલ્યનો વર્ગ પ્લસ એના y ઘટકના મૂલ્યનો વર્ગ. મૂલ્યોનો સંબંધ છે આ. બરાબર, હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો
બંને બાજુ વર્ગમૂળ લો. વર્ગમૂળ લો જો a સ્ક્વેરનું વર્ગમૂળ a અને આખું પદ વર્ગમૂળમાં આવે, વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આવું થાય. તો આ જે સૂત્ર મળ્યું ને આપણને સમીકરણ નંબર 3, એ સદિશ a નું શું છે? મૂલ્ય છે. આ સદિશ a છે દ્વિપરિમાણમાં કે xy સમતલમાં એનું ઘટક સ્વરૂપ, આ પણ સદિશ a નું ઘટક સ્વરૂપ, અને આ જે મળ્યું એ સદિશ a નું મૂલ્ય. આ શું મળ્યું આપણને? સદિશ a નું મૂલ્ય. શબ્દોમાં આને પણ આપણે વિચારીએ. જો સદિશ a નું મૂલ્ય બરાબર આપણને સૂત્ર મળ્યું કે વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. શબ્દોમાં બોલો તો આમ કહેવાય કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આ ax અને ay એ સદિશ a ના ઘટકો છે. આ શું છે? x ઘટકનું મૂલ્ય, આ શું છે? y ઘટકનું મૂલ્ય. તો સદિશ a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર મળ્યું આપણને. અને આપણે શબ્દોમાં બોલીએ તો આમ બોલાય કે કોઈ સદિશ a નું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. બરાબર? એટલે આ એક વાક્ય યાદ રાખજો. આપણે સાબિત કર્યું અહીંયા, જ્યારે આપણે આ રીતે કોઈ સદિશ આપ્યો હશે ઘટક સ્વરૂપે, એનું મૂલ્ય શોધવાનું થાય એટલે આ હકીકત લાગુ પડે કે એના જે પણ કંઈ ઘટકો છે એ ઘટકોના વર્ગના સરવાળાનું શું લેવાનું? વર્ગમૂળ. હવે અહીંયા આપણે આ સદિશ xy સમતલમાં લીધો હતો એટલે એના બે ઘટકો છે, x ઘટક અને y ઘટક. ધારો કે મેં સદિશ અહીંયા લીધો હોત, અહીંયા એટલે કે આ z અક્ષ અને આ y અક્ષ, તો આ yz સમતલમાં સદિશ હોત તો એના બે ઘટકો કયા હોત? y અને z. અહીંયા x ઘટક હોત નહીં, તોય એનું મૂલ્ય તો આ જ રીતે મળે. બરાબર? અહીંયા y ઘટક અને z ઘટક હોય, x નો હોય. અહીંયા z નથી, x અને y છે. અને કોઈ સદિશ મેં અહીંયા લીધો હોત, અહીંયા એટલે કે xz સમતલમાં, તો એના બે ઘટકો કયા હોત? x અને z. બરાબર? તો એ રીતે આ સૂત્રમાં જ્યાં અહીંયા ક્યાંય x ઘટક y ઘટક નો હોત, x અને z હોત, એ પ્રમાણે એનું મૂલ્ય મળે. પણ એનો અર્થ આવો થયો કે સદિશ ગમે એ સમતલમાં હોય, આ ત્રણમાંથી એના જે બે ઘટકો મળે સમતલમાં હોય એટલે બે ઘટક મળે, એ બંને ઘટકોના મૂલ્યોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કાઢો એટલે એ આપેલ સદિશનું શું મળે? મૂલ્ય. કોઈ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. સમજ્યા વાત? તેના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આ મૂલ્ય મળી ગયું. હવે આપણે સદિશ એની દિશા શોધવા માટેનું સૂત્ર બનાવવું છે. હવે દિશાનો અર્થ શું થાય? જો આકૃતિમાં આપેલ સદિશ કઈ દિશામાં છે, તો કે આપેલ સદિશ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. આ ખૂણો છે એ સદિશની શું સૂચવે છે? દિશા. આપણે એમ કેમ કહીએ કે જો આ x દિશા છે ને કોઈ સદિશ અહીંયા જ મેં મૂક્યો સદિશ એ, તો આપણે એમ કહેશું ને સદિશની દિશા કઈ? તો આપણે કહેશું કે સદિશ એ x અક્ષની દિશામાં છે. અહીંયા છે તો આપણે કહેશું કે સદિશ એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. તો આ થીટાનું માપ આપવું ને એ તમે સદિશની શું આપી કહેવાય? દિશા. ધારો કે થીટા બરાબર 30 છે, સદિશ એ x અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે, તો આપણે એવો શબ્દ પ્રયોગ કરીશું કે સદિશ એ x અક્ષ સાથે 30 નો ખૂણો બનાવતી દિશામાં છે. તો એ 30 અંશ જે થીટાનું માપ છે ને એ જ આપણે સદિશની શું આપી કહેવાય? દિશા. યામ પદ્ધતિમાં. એટલે હવે આપણે આ થીટા શોધવાનું સૂત્ર બનાવવું છે જે સદિશની શું કહેવાય? દિશા. તો એના માટે આપણે tan વિધેય વાપરીએ. હવે જો sin cos અહીંયા આપણે લીધા. થીટા શોધવા માટે આપેલ ત્રિકોણ ONP માટે
ટેન થીટા બરાબર શું થાય? આ કે સાઇન થીટા કોસ થીટા લખ્યું ને એમ ટેન થીટા ત્રિકોણીનો ઈ જ. બોલો. હા, એટલે અહીંયા નામ આપ્યા એ પ્રમાણે એનપી છેદમાં ઓએ. એનપી એટલે એવાય સદિશ એના વાય ઘટકનું મૂલ્ય અને ઓએન એટલે સદિશ એના એક્સ ઘટકનું મૂલ્ય. તો ટેન થીટા બરાબર એવાય છેદમાં એક્સ આવું મળે આપણને. બરાબર. XY સમતલમાં આવેલા સદિશ માટે ટેન થીટા બરાબર સદિશના વાય ઘટકનું મૂલ્ય છેદમાં સદિશના એક્સ ઘટકનું મૂલ્ય આવું થાય. ટેન થીટા મળી જાય એના પરથી શું મળે? થીટા મળે. અને થીટા જે છે એ સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે જેને સદિશની શું કહેવાય? દિશા. ટેન થીટા બરાબર એવાય છેદમાં એક્સ લખાય તો થીટા બરાબર લખાય ટેન ઇનવર્સ એવાય છેદમાં એક્સ. બરાબર આવું લખાય. આ ટેન અહીંયાથી આ બાજુ લખો ને તો ઇન્વર્સ કરી દેવાનું. થીટા બરાબર ટેન ઇન્વર્સ એવાય છેદમાં એક્સ. અત્યારે આપણે થીટાનો જવાબ આ મુજબ લખશું. તમે ગણતરી કરીને અહીંયા સુધી પહોંચી ગયા બાદ થીટાને તમે અંશમાં કે મિનિટમાં પણ મેળવી શકો. તો એના માટે આપણી પાસે આવા કોષ્ટક છે નેચરલ ટેન્જેન્ટ નેચરલ સાઇનના, અને એ કોષ્ટકમાંથી કિંમત જોઈને લખવું પડે અને એ કઈ રીતે જોવું ને એ બધું હું શીખડાવીશ આગળ હજી. પણ અત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય તો થીટા આ રીતે દર્શાવીશું કે થીટા બરાબર ટેન ઇન્વર્સ એવાય છેદમાં એક્સ. આ સદિશની દિશા કહેવાય, આ સદિશનું મૂલ્ય કહેવાય અને આ સદિશનું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ આમેય લખાય અને આમેય લખાય. બરાબર. આ અગત્યનો પ્રશ્ન છે એટલે ધ્યાનમાં રાખજો આ બધા સમીકરણો એના અર્થ. કાલે તમે અહીંયા સુધી લખ્યું હતું અહીંયાથી આગળ વધારો, અહીંયા પહોંચાડો. હવે આપણે આનો ઉપયોગ 3i કેરેટ પ્લસ 4j કેરેટ છે. બરાબર. i કેરેટનો સહગુણક જે હોય ને એ ax કહેવાય, સદિશ એનો x ઘટક. એટલે ax બરાબર આપણને કેટલું આપ્યું કહેવાય? 3. j કેરેટનો સહગુણક જે હોય એ ay કહેવાય. તો અહીંયા j કેરેટનો સહગુણક 4 છે એટલે ay બરાબર 4. એટલે આ રીતે આપણને દ્વિપરિમાણમાં સદિશનું આ રીતે ઘટક સ્વરૂપ આપ્યું હોય તો એના પરથી આપણને એના બે ઘટકો મળી રહે. x ઘટકનું મૂલ્ય 3 છે અને y ઘટકનું મૂલ્ય 4 છે. આપણે આપેલ સદિશના બંને ઘટકના મૂલ્યો જાણીએ છીએ. તો હવે સદિશનું મૂલ્ય શોધવું હોય, આ એના ઘટકોના મૂલ્યો છે, આપણે હવે સદિશ એનું મૂલ્ય શોધવું છે. તો એના માટેનું આ સૂત્ર બનાવ્યું આપણે. બરાબર. સદિશ એનું મૂલ્ય, સદિશ એનું મૂલ્ય એટલે કે તમે એ લખો કે માન સદિશ એ લખો. બરાબર. સૂત્રનું સ્વરૂપ છે આપણી પાસે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો સદિશ એનું મૂલ્ય ax 3 છે એટલે 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ એટલે આ 9 થયા, 16 થયા એટલે 5 એકમ જવાબ થાય. સદિશ એનું મૂલ્ય 5 એકમ. બરાબર. હવે 5 એકમ જેટલા મૂલ્યનો સદિશ કઈ દિશામાં, આવો પ્રશ્ન છે. એટલે કે એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતી દિશામાં. એટલે આ સહેલું સૂત્ર દિશા માટે. ટેન થીટા બરાબર વાય ઘટક છેદમાં એક્સ ઘટક. ટેન થીટા બરાબર ચાર ને આ 3, ay બરાબર 4 ને આ સૂત્ર બરાબર ax બરાબર 3. આ ગુણોત્તર ઉલટાઈ દો તો ખોટું આવ્યો. y ઘટક છેદમાં શું આવે? x ઘટક. સદિશે બનાવેલો ખૂણો જો x અક્ષ સાથેનો આ તો ટેન થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક. ઉલટાવણ નહીં. તો ટેન થીટા બરાબર 4/3 તો આપણે લખી શકીએ થીટા બરાબર ટેન ઇનવર્સ 4/3. બરાબર. અત્યારે આ રીતે જવાબ આપણે લખવાનો આવડે. બરાબર. મૂલ્ય
હા એમ એ મૂકો, છેલ્લું આવડું લખ્યું છે ને. હા થીટા બરાબર tan ઇન્વર્સ એ વાયની જગ્યાએ 4 મૂકો ને એક્સની જગ્યાએ 3 મૂકો. એ જ થયું ટૂંકમાં, બરાબર. એક સ્ટેપ આગળ. હવે જો અહીં ધ્યાન આપો. અહીંયા જે પ્રશ્ન હતો ને એના કરતાં ઉલટો પ્રશ્ન થયો. અહીંયા આપણને સદિશના બે ઘટકો આપી દીધા હતા અને બે ઘટકો આપી દીધા હતા એના પરથી સદિશનું મૂલ્ય મળ્યું અને સદિશની શું મળી? દિશા, ખૂણો મળ્યો. અહીંયા આપણને સદિશ એ ને XY સમતલમાં રજૂ કરીને આપી દીધો છે અને સદિશ એ ને X અક્ષ વચ્ચેનો ખૂણો 30 આપી દીધો, દિશા આપી દીધી કહેવાય, ખૂણો આપી દીધો છે. અને સદિશ એનું મૂલ્ય આપી દીધું છે 10 એકમ. એટલે જો આપણે સદિશનું મૂલ્ય જાણતા હોય અને સદિશની દિશા જાણતા હોય તો એના બે ઘટકોના મૂલ્યો પણ શોધી શકાય. તો એના માટે સૂત્રો બનાવ્યા આપણે કે AX બરાબર A cos થીટા અને AY બરાબર A sin થીટા મેળવો. અને એ કોષ્ટક જરા યાદ કરી લેવું, યાદ હશે ને તમને? સાઇન કોસ tan માટે 0, 30, 45, 60 અને 90 માટેના મૂલ્યો એ યાદ જ રાખી લેવાના હોય કાયમ. અને થોડુંક તાજું કરી લેજો, 10માની બુકમાં હશે એ કોષ્ટક, અહીંયાથી વ્યવસ્થિત આપણી બુકમાં લખી નાખવાનું. એ તો યાદ જ રાખી દેવાના. AX બરાબર A cos થીટા, આ સદિશ એના X ઘટકનું મૂલ્ય મળે. અને AY બરાબર A sin થીટા, આ સદિશ એના Y ઘટકનું મૂલ્ય મળે. આ સૂત્ર ક્યારે? તો કે સદિશે બનાવેલો આ ખૂણો થીટા એ કોની સાથે? X અક્ષ સાથે. ત્યારે આ મૂકી દો. અહીંયા એનું મૂલ્ય 10 મૂકો, થીટાની જગ્યાએ 30 મૂકો. સાઇન 30 1/2 થાય અને કોસ 30 √3/2 થાય. જો બસ અહીં ધ્યાન આપો. જો એનું મૂલ્ય 10 એકમ મૂકો, એ બરાબર 10 આપ્યું છે ને, આ એ એટલે એનું મૂલ્ય 10 એકમ. કોસ થીટા, થીટાની જગ્યાએ 30, કોસ 30 એટલે √3/2, કોસ 30ની કિંમત. હવે અહીંયા 10 છે ને અહીંયા 2 છે એટલે છેદ ઉડી જાય, ઉપર 5 થાય. 5 વર્ગમૂળમાં 3, બસ આ રીતે જ લખવાનું. 5 વર્ગમૂળમાં 3 એકમ. આ થયું આપેલ સદિશના X ઘટકનું મૂલ્ય. X ઘટકનું મૂલ્ય, બરાબર? સમજો છો ને? હવે એવી રીતે AY બરાબર A sin થીટા, એનું મૂલ્ય તો 10 sin થીટા, થીટા 30, sin 30 1/2 એટલે આ જો 5 આવે, 5 એકમ. બરાબર?
આ તો આપણે મેળવું જ, બરાબર, યાદ રાખવું, ખાલી લખ્યું આપણે સૂત્ર બને. અહીં ધ્યાન આપો. જો હવે અહીંયા ધ્યાન આપો. સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, તો સદિશ એના એક્સ ઘટકનું મૂલ્યનું સૂત્ર આપણે આ દાખલો ગણ્યો, એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા. હવે જો અહીં ધ્યાન આપો. આ તો આપણે મેળવ્યું ખરું ને, સૂત્ર સાબિત કર્યા આપણે. અહીંયા વાય પર આ દાખલો ગણ્યો, આ આપણને ખબર છે. હવે હું આમાં થોડોક ફેરફાર કરું. આ એક્સ, આ વાય અક્ષો તો અહીંયા રાખી છે. સદિશ જે લીધો ને એને વાય અક્ષ સાથે જે ખૂણો બન્યો ને એને થીટા નામ આપ્યું. અહીંયા થીટા નામ કોને આપ્યું હતું? એક્સ અક્ષ સાથેના ખૂણા. તો જો આવો ફરક હોય ને આકૃતિમાં કે સદિશે વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે, તો એના એક્સ ઘટક અને વાય ઘટકના સૂત્રો સીધા મૂકવાના નહીં. આ ક્યારે? તો કે થીટા એક્સ અક્ષ સાથે હોય ત્યારે. આ સૂત્ર આપણે વાપરા એ ક્યારે? તો કે થીટા જે ખૂણો બન્યો એ સદિશે કોની સાથે બનાવ્યો હોય? એક્સ અક્ષ સાથે. અહીંયા દર્શાવ્યું ને જો આપણે. અને જો આ ખૂણો થીટા વાય અક્ષ સાથે હોય તો પછી આ ઉલટાઈ દેવાનું. જો આ સદિશ એનો જે વાય ઘટક મળશે ને, વાય ઘટક, અહીંયા વિધેય કોસ આવશે અને જે એક્સ મળશે અહીંયા શું આવશે? સાઇન આવશે. આના કરતાં ઉલટું. તો અહીંયા આપણે આમ લખશું કે એ એક્સ બરાબર એ સાઇન થીટા અને એ વાય બરાબર એ કોસ થીટા. અહીંયા થીટા એટલે વાય સાથેનો ખૂણો અને અહીંયા થીટા એટલે એક્સ સાથે. તો આટલું ધ્યાનમાં રાખજો, બરાબર. આ આપણે સૂત્ર બનાવ્યું અને આવો ફેરફાર હોય તો આમ કરવાનું. વાત એની ઈ જ થાય. ગયો. હા બોલો. બહારનું આવે તો આપણી પાસે એવા કોષ્ટક છે નેચરલ સાઇનના, નેચરલ ટેનના, બરાબર. એના પરથી આપણે મૂલ્યો જોઈ શકીએ. એટલે એ હજી કેવી રીતે જોવું ને એ પહેલાં શીખવાનું છે. એટલે એ હું હજી શીખડાવીશ તમને. એના માટે કોષ્ટક છે હે. હા, એટલે લોગ ટેબલમાં કેમ લોગેરિધમ ને એન્ટી લોગ ને એ તો હોય છે ને, એ સિવાય નેચરલ સાઇન આવું લખ્યું હોય, હેડિંગ માર્યું હોય, નેચરલ ટેન, બરાબર, એવા કોષ્ટક હોય. એટલે આપણે આજે આવા જે ખૂણાઓ છે ને, સાઇન 30, 60, એ સિવાયના જે બીજા ખૂણાઓ આવે બધા આવા અનિયમિત, કોઈ 27 આવ્યું કે કોઈ 35 આવ્યું કે એવા, તો એના માટેના મૂલ્યો કેટલા થાય એ આપણે કોષ્ટકમાંથી જોવા પડે. અહીં જોવાની ચોક્કસ પદ્ધતિ છે. એટલે એ આપણે શીખીશું પહેલાં, બરાબર, અને એને અનુરૂપ દાખલાઓમાં એનો ઉપયોગ કરીશું. એટલે એ હજી શીખવાનું બાકી છે આપણે. એટલે ખૂણો તો ગમે હોય એવું ફરજિયાત નથી કે આ 30 ને 60 જ હોય, બરાબર. અહીંયા સદિશ એક્સ અક્ષ સાથે અહીંયા કોઈ પણ ખૂણો બનાવે, કોઈ પણ વાય અક્ષ સાથે કોઈ પણ બનાવે, ખૂણાનું મૂલ્ય ગમે તે આવે, એ મુજબ સાઇન કોસના મૂલ્યો આપણે લખવાના થાય. એ જોશું, હજી આપણે શીખવાનું છે. જો હવે અહીં ધ્યાન આપો. તમારે આટલું યાદ રાખવાનું છે. જો આ ભૂલ કરતા હો છો એટલે આ ચોખવટ વારંવાર પાડું છું. આ ભૂલ થતી જ હોય જ બધાથી. જ્યારે પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન આવે ત્યારે આ ભૂલ વારંવાર થતી હોય છે વિદ્યાર્થીઓથી. એટલે આ અત્યારથી જ ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે આકૃતિ પરથી સદિશના ઘટકો લખો ને, એટલે આ ખૂણો જે બન્યો ને કોની સાથે બન્યો છે ને પહેલાં ચેક કરવું. આ થીટા જે તમને આપ્યો એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો હોય ને તો એ એક્સ બરાબર એ કોસ થીટા અને એવાય બરાબર એ સાઇન થીટા. જો આ ખૂણો જે આપ્યો તમને, ખૂણો જે પણ કંઈ મૂલ્ય આપ્યું એ વાય અક્ષ સાથે ખૂણો આપેલો હોય તો આના ઉલટાઈ દેવાનું. આ એ એક્સ બરાબર એ સાઇન થીટા થાય અને એ વાય બરાબર શું થાય? એ કોસ થીટા. આના કરતાં ઉલટું થઈ ગયું ને જો, બરાબર. જેમ કે તમને એક ગણી જો આવું નવું એક હું તો આપું છું, જવાબ મેળવો કે આ સદિશ એ છે, એને બનાવેલો ખૂણો 60 અંશ, સદિશ એ નું મૂલ્ય 5 એકમ. તો સદિશના ઘટકો શોધો. એ એક્સ શોધો, એ વાય શોધો.
અહીંયા આપણે અક્ષો તો એના સ્થાને જ રાખી જો, એક્સ ને વાય અહીંયા એ જ રીતે નામ આપવાનું, અક્ષો નથી બદલતી. .5 કયો ઘટક અને એક્સ 2.5 √3 આવી ગયો જવાબ. આને આપણે થીટા કહીએ, આને આ થીટા કહી દઈએ એટલે આ વાત થઈ ને. એક્સ ઘટક સદિશ એનો એક્સ ઘટક થશે એ સાઇન થીટા, એ એટલે 5 એકમ, થીટા સાઇન, સાઇન 60 √3/2 થાય બરાબર. સાઇન 60 એટલે 5/2 કરો તો 2.5 વર્ગમૂળમાં 3 એકમ થાય. ચાલે એ કોસ થીટા એ વાય બરાબર એ કોસ થીટા, આને થીટા કીધું હોય તો બરાબર. 5 કોસ 60 ની કિંમત 1/2, 2.5 એકમ થાય. ચાલુ છે બસ. બીજી વાતો ના કરશો. જો અહીંયા સદિશ સમતલમાં હતો તો એને 2 ઘટકો હતા, અને સદિશ જો અવકાશમાં હોય તો એને 3 ઘટકો હોય, એક્સ વાય અને ઝેડ. એટલે આ કેમ આપણે ax i કેરેટ અને b ay j કેરેટ, તો પછી ત્રીજો ઘટક થાય az k કેરેટ. ઝેડ અક્ષ માટેનો એકમ સદિશ કયો છે? k કેરેટ. તો આ રીતે આપણને 3 ઘટકો વાળો આ એક સદિશ આપ્યો છે. સ્મોલ ai કેરેટ પ્લસ b j કેરેટ પ્લસ સી કે કેરેટ. આ ઝેડ ઘટક. 3 ઘટક હોય સદિશના, વધુમાં વધુ 4 હોય નહીં બરાબર. તો આપણને આ ઘટક સ્વરૂપે એક સદિશ આપ્યો છે. આઈ જે કે ના સહગુણકો કયા છે એ આપણને સંજ્ઞામાં આપ્યા છે. આ આઈ કેરેટનો સહગુણક એટલે કે એનો એક્સ ઘટક સ્મોલ એ છે, વાય ઘટક સ્મોલ બી છે, ઝેડ ઘટક સ્મોલ સી છે. જો એકમ સદિશ હોય, આપણે એકમ સદિશ ભણી ગયા છીએ બરાબર, એના પરથી આ એક આપણે ગણીએ. જો એકમ સદિશ હોય તો એકમ સદિશ હોય અને એનું મૂલ્ય 0.8, આ બી જે અહીં સંજ્ઞા આપી છે ને એનું મૂલ્ય 0.6, તો સીનું મૂલ્ય શોધો બરાબર. હવે આવો પ્રશ્ન છે એટલે આનો જવાબ આપણે કઈ રીતે મેળવશું? જો હું ગણું છું, તમે ધ્યાન આપો. આ ai કેરેટ પ્લસ બી જે કેરેટ પ્લસ સી કે કેરેટમાં એ અને બી એટલે કે એક્સ ઘટક અને વાય ઘટકના મૂલ્યો આપી દીધા છે. સીનું મૂલ્ય આપણે શોધવાનું છે, અને આપણને કહી દીધું છે કે આ સદિશ છે આપ્યો 3 ઘટક સ્વરૂપે, એ એકમ સદિશ છે. એકમ સદિશ છે એનો અર્થ કે એનું મૂલ્ય કેટલું? 1. અને સદિશના 2 ઘટક હોય, 3 ઘટક હોય, એના મૂલ્યનો અર્થ આપણને ખબર છે કે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ મેળવો તમે, તો એનો જવાબ કેટલો આવે? 1 આવે. તો જો આપણે લખીએ કે ai કેરેટ પ્લસ બી જે કેરેટ પ્લસ સી કે કેરેટ એકમ સદિશ હોવાથી
એકમ સદિશ હોવાથી તેનું મૂલ્ય 1 છે. એટલે હવે આનું મૂલ્યનું સૂત્ર જે બને ને એના બરાબર શું લખાય? 1. તો આ સદિશનું મૂલ્ય બોલો શું લખવાનું? વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ c², બરાબર. એના આ ત્રણેય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. 2 હોય તો 2 ને 3 હોય તો 3. બીજું કંઈ એમાં કંઈ નવું નથી. બરાબર 1. તો બસ હવે શોધો, હવે જવાબ મેળવો. બોલો. હા, તો જો તમે અહીંયા આ ખૂણો કેટલો થાય? 90 - θ થાય. એટલે જો તમે આ 90 - θ લો ને તો પછી ઉપર પ્રમાણે લખો. વાત એની જ થાય, કોસનું સાઇનમાં, સાઇનનું કોસમાં કન્વર્ઝન હોય. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા x અક્ષ સાથેનો ખૂણો હોય ને તો આ સ્વરૂપ વાપરવાના, y અક્ષ સાથેનો ખૂણો હોય તો આ સ્વરૂપ વાપરવાના. y અક્ષ સાથે ખૂણો થીટા, તો પછી અહીંયા ખૂણો કેટલો? 90 - θ. ધારો કે આ 30 છે તો આ કેટલો થાય? 60. તો તમે 60 વાપરો તો આ મુજબ અને 30 વાપરો તો આ મુજબ. વાત એ છે. અને એક ને એક જ થાય બધું. જવાબ કેટલો આવ્યો છેલ્લો? હા, એટલે સી મેળવવાનું. અને એનું બે બાજુ વર્ક કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળ કાઢવું પડે ને પહેલાં, અને છેલ્લે સી મેળવવાનું છે. આ એ અને બી ની કિંમત મૂકી દો. અહીંયા એ અને બી ની કિંમત આપી છે. હા, સી આપણે શોધવાનું છે. એટલે પહેલાં c² મળશે અને પછી સી મળશે. અને આ બાજુ આ વર્ગમૂળ કાઢવું હોય તો બે બાજુ વર્ક કરી દેવાય. સી બરાબર 0 આવશે. છેલ્લો જવાબ હેડો રે. શૂન્ય આવે. એટલે આ વર્ગમૂળ નીકળી જાય. એકનો વર્ગ તો એક જ થવાનો. એમાં મૂકી દો. એની જગ્યાએ જો 0.64, 0.36 આ એક થાય. જો આ બેનો સરવાળો એટલે કહેવાનો અર્થ એ છે કે આવા પ્રશ્નો જે હોય એમાં એકમ સદિશ છે એવું કહી દીધું હોય ને એનો અર્થ એવો થાય કે એનું મૂલ્ય આખા એનું મૂલ્ય 1 હોય. એના પરથી આવી બે જાણતા હોય, ત્રીજું અનનોન શોધી શકાય. બરાબર. અહીંયા તમને આ બે આપી દીધા હોય તો આ મળે. બરાબર. એ રીતે આવા પ્રશ્નો ધ્યાનમાં રાખવાના.